નમસ્કાર. જો એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ 14 2026 પરીક્ષા માટે અરજી કરવાનું વિચારી રહ્યા હો તો બિલકુલ સાચી જગ્યાએ છો. ચાલો આપણે સાથે મળીને આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. એક વાત સ્પષ્ટ કરી દઉં કે આપણે અહીં જે પણ માહિતીની ચર્ચા કરીશું એ બધી જ સીધી સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીની ઓફિશિયલ જાહેરાતમાંથી જ લીધેલી છે. એટલે દરેક વિગત એકદમ પાકી અને સચોટ છે એની ખાતરી રાખજો. ઓકે, તો ચાલો સૌથી પહેલા એ વાત કરીએ જે બિલકુલ ચૂકાઈ નહીં. તારીખો. અરજીઓ શરૂ થઈ રહી છે 13 એપ્રિલથી અને છેલ્લી તારીખ છે 4 મે 2026. આ તારીખ તો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેજો જેથી છેલ્લી ઘડીની દોડધામ ન થાય. તો આખી વાતને આપણે કઈ રીતે જોવાના છીએ? સમજો કે આપણે પોતે જ એક અરજદાર છે અને આખી સફર પર નીકળ્યા છીએ. આપણે શરૂઆત કરીશું એસએસસી શું છે તેનાથી, પછી પાત્રતાના નિયમો, ફોર્મ કેવી રીતે ભરવું, પરીક્ષા કેવી હશે અને છેક અંતિમ પસંદગી સુધી બધું જ કવર કરી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ એસએસસી સિલેક્શન પોસ્ટ છે શું? આ તક ખરેખર શાના વિશે છે? ચાલો 4 મુખ્ય મુદ્દાઓ પર નજર નાખીએ. જુઓ, પહેલી વાત તો એ કે આ બધી નોકરીઓ કેન્દ્ર સરકારની છે. બીજી વાત, લાયકાત મુજબ 3 અલગ અલગ લેવલ પર પરીક્ષાઓ લેવાશે. ત્રીજું, એ પણ ધ્યાનમાં રાખવું કે પોસ્ટિંગ આખા ભારતમાં ગમે ત્યાં આવી શકે છે. અને ચોથી અને સૌથી અગત્યની વાત, દરેક પોસ્ટ કેટેગરી માટે અલગ અલગ અરજી કરવી પડશે. ચાલો હવે વિભાગ 2 તરફ આગળ વધીએ. સૌથી મોટો અને અગત્યનો સવાલ, પાત્રતા. મતલબ કે ફોર્મ ભરતા પહેલા એ તો ચકાસવું જ પડે ને કે અરજી કરવા માટેની યોગ્યતા છે કે નહીં. અહીં 2 તારીખો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જો ઉંમરની ગણતરી થશે 1 જાન્યુઆરી 2026ના હિસાબે, પણ જે શૈક્ષણિક લાયકાત છે એ 4 મે 2026 સુધીમાં પૂરી થયેલી હોવી જોઈએ. આ બંને તારીખો વચ્ચેનો જે તફાવત છે એ સમજવો બહુ જ જરૂરી છે. પાત્રતા તપાસવાનું કામ હવે એકદમ સહેલું છે. બસ જે પોસ્ટ માટે અરજી કરવાની હોય એની વયમર્યાદા જોવાની અને પછી ખાતરી કરી લેવાની કે જન્મ તારીખ આ ટેબલમાં આપેલી રેન્જમાં આવે છે કે નહીં. સિમ્પલ. હવે જો કોઈ અનામત વર્ગમાંથી આવતું હોય તો ઉપલી વયમર્યાદામાં છૂટછાટ પણ મળે છે. આ ટેબલમાં એકદમ સ્પષ્ટ લખેલું છે કે કઈ કેટેગરીને કેટલા વર્ષની છૂટ મળી શકે છે. બસ પોતાની કેટેગરી અહીંયા ચેક કરી લેવાની. હવે આપણે આવી ગયા છે વિભાગ 3 પર. અહીંયા આપણે ખાસ કરીને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમના માટેના નિયમો અને કયા દસ્તાવેજો જરૂરી છે એના વિશે વાત કરીશું. આ એક મુદ્દો બહુ જ અગત્યનો છે એટલે ખાસ નોંધી લેજો. જો કોઈ પણ અનામત કેટેગરીનો લાભ લેવાનો હોય તો એના માટેના બધા જ જરૂરી પ્રમાણપત્રો 4 મે 2026 સુધીમાં બિલકુલ તૈયાર હોવા જોઈએ. એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ તારીખે જે તે કેટેગરીના બધા નિયમો પૂરા થતા હોય. ભૂતપૂર્વ સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન આ કેટેગરીમાં કોનો સમાવેશ થાય છે? તો ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે આ એની સ્પષ્ટ વ્યાખ્યા છે. જો આ કેટેગરી હેઠળ અરજી કરવાની હોય તો પહેલાં ખાતરી કરી લેવી કે આ વ્યાખ્યામાં ફિટ બેસે છે કે નહીં. ઈએસએમ ઉમેદવારો માટેના કેટલાક ખાસ નિયમો પર નજર કરીએ. યાદ રાખવું કે આ અનામત ફક્ત ગ્રુપ સી પોસ્ટ માટે જ છે. બીજું, જો પહેલાથી જ કોઈ સરકારી નોકરી મેળવી લીધી હોય તો આ લાભ ફરીથી નહીં મળે. આ બધા નિયમોને ધ્યાનથી સમજી લેવા ખૂબ જરૂરી છે. ઓકે, તો હવે આવીએ વિભાગ 4 પર, અરજી પ્રક્રિયા. ચાલો હવે પ્રેક્ટિકલી સમજીએ કે ઓનલાઈન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવાનું છે. આમ જો તો અરજી કરવાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલું કામ છે એસએસસીની વેબસાઇટ પર જઈને નવું વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR પૂરું કરવાનું. એ પછી એપ્લિકેશનમાંથી જ સીધો લાઈવ ફોટો લેવાનો, સ્કેન કરેલી સહી અપલોડ કરવાની અને છેલ્લે જો લાગુ પડતું હોય તો ઓનલાઈન ફી ભરી દેવાની. બસ થઈ ગયું. હવે અહીં એક બહુ જ કામની વાત છે. જો અરજી કરતી વખતે આધારથી ઓથેન્ટિકેશન કરવામાં આવે તો ફોટો કે સહીની નાની મોટી ભૂલને કારણે અરજી રિજેક્ટ થવાના ચાન્સ નથી. આ એક બહુ મોટો ફાયદો છે. એટલે બને ત્યાં સુધી આધારનો જ ઉપયોગ કરવો. અરજી ફી કેટલી છે? તો ફક્ત 100 રૂપિયા. અને એમાં પણ સારી વાત એ છે કે મહિલા ઉમેદવારો, એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકો માટે તો આ ફી પણ માફ છે. એટલે કે એમને કોઈ ફી ભરવાની નથી. હવે માની લો કે ફોર્મ ભરવામાં કદાચ કોઈ ભૂલ થઈ ગઈ તો ગભરાવાની જરૂર નથી. ભૂલ સુધારવા માટે એક તક મળશે. પહેલીવાર સુધારો કરવા માટે 200 રૂપિયા અને બીજી વાર માટે 500 રૂપિયા ફી લાગશે. પણ હા, એક વાત યાદ રાખજો કે તક માત્ર 2 જ વાર મળશે. ચાલો તો અરજી સબમિટ થઈ ગઈ. હવે આવે છે સૌથી મહત્વનો તબક્કો,
વિભાગ 5 એટલે કે પરીક્ષા. ચાલો હવે એ સમજીએ કે પરીક્ષાનું માળખું કેવું હશે. પરીક્ષાનું જે માળખું છે એ બધા લેવલ માટે એક સરખું જ છે. 4 વિષય હશે, દરેકમાંથી 25 પ્રશ્નો પૂછાશે, એટલે કે કુલ 100 પ્રશ્નો અને 200 માર્ક્સ. અને આ બધું જ પૂરું કરવા માટે મળશે ફક્ત 60 મિનિટ. આ ટેબલ જોઈને તૈયારી માટે એકદમ ક્લિયર આઈડિયા આવી જશે. આ એક વાત પર ખાસ ધ્યાન આપજો, નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે અડધો માર્ક કપાશે. આનો સીધો મતલબ એ છે કે અટકળ કરવા કરતાં ચોકસાઈ પર વધુ ધ્યાન આપવું પડશે. જે જવાબની પાક્કી ખાતરી હોય બસ એ જ ટીક કરવો. તો પરીક્ષા પણ અપાઈ ગઈ, પણ હજી આખી પ્રક્રિયા પૂરી નથી થઈ. હવે આવે છે આપણો છેલ્લો વિભાગ, વિભાગ 6. ચાલો જોઈએ કે પરીક્ષા પછી આગળ શું થાય છે. પરીક્ષા પછીની જે પ્રોસેસ છે એના મુખ્ય 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો પરીક્ષાના માર્ક્સના આધારે ઉમેદવારોનું શોર્ટલિસ્ટિંગ થશે. પછી જે લોકો શોર્ટલિસ્ટ થયા છે એમને ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. એ પછી જે તે વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી થશે. અને છેલ્લે ફાઇનલ સિલેક્શન અને નોમિનેશન થશે. તો આ હતી એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ 14 માટેની બધી જ જરૂરી માહિતી. હવે અરજીથી લઈને પરીક્ષા સુધીનો આખો રસ્તો સ્પષ્ટ છે. તો શું હવે આ અરજીની સફર શરૂ કરવા માટે તૈયાર છો? સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.